આજ રોજ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ. સદગુરુના બાળકો, સેવક પરિવાર, બાપાની છત્રછાયામાં ચૈત્ર સુદ પૂર્ણિમા પૂનમ નિમિત્ત ભોજનશાળાની અંદર જે સેવા આપનાર સેવક પરિવાર, એમાં ગામની યાદી સુરનગર, જોરાવનગર, રતનપર, વઢવાણ, દુધરેજ, મીઠાપુર, તલસાણા અને લીંબલી, સાયલા, પલાસા અને ઈશ્વરિયા, રાજચરાડી, દેવચરાડી, હળવદ અને ખાંભડા, કરણગઢ, ચંદ્રાસર અને કડુ, કુકડા, દેગામ, બાડા, લખતર, ભમાસર, ખારવા, ખોડુ, માડોદ, પેઢડા, ગંજેડા, રાજસીતાપુર, ઊંડવી, ચોપણી, થાનગઢ, રાણાગઢ, ધાંધલપુર, ચૂડા, ડોડિયા, વખતપડ, દેરાડા અને ધાંગધ્રા. આટલા ગામની આજે ભોજનશાળામાં તન મન ધનથી સેવક પરિવાર એમની સેવા હતી. સેવાને પ્રોત્સાહન મળે એ ખાતર એમને વિશેષ કરી ધન્યવાદ વધાવીએ. એવો પવિત્ર મહિનો ચૈત્ર માસ, માતાજીનો મહિનો, બાપાની બીજ અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની રામનવમી અને આજે હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્ત સાથે સાથે પૂર્ણિમા ચૈત્ર સુદ પૂનમ જે પરિસરમાં સહેજી કો આપો, આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે મહાપુરુષોને, ગુરવા પુરુષોને ચિત્તમાં યાદ કરી આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ બાપાના ચરણે અવારૂડા અવસરે આપણે સૌ કોટી કોટી પ્રણામ કરીએ. સદગુરુ શ્રી
બળદેવદાસજી મહારાજ એમના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી આપણા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજ એમના શ્રી ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ઉપસ્થિત જ્યાં બેઠા હોય સાધુ સંતો એના ચરણોમાં વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારી. વિશેષ કહે દર્શુભાઈ પ્રજાપતિને આવકારીએ. અહીંયા ઉપસ્થિત દરેક સેવક પરિવાર સહિત જે કોઈ ધર્મ પ્રેમી દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્યામ. આ વરુડા અવસરે મળવાનો સમય અને મેળાનું પ્રમાણ વરસાદથી બહુ બીતા નહીં. હજી તો આગળ બહુ કાઠો સમય આવે છે. કાંઈ વાંધો નહીં, જ્યાં મોજ પડે અહીંયા બેસી જાવ. આવા સમયે જ્યારે મળવાનું થયું, આ સૃષ્ટિ ઉપર વ્યાપક પ્રમાણમાં જે સમયે જે પરિસ્થિતિ વિશ્વ નિયંત્રણના રૂપમાં સમયે સમયે સામાજિક જગત હોય, ધર્મ જગત હોય, ભૌતિક જગત હોય કે આધ્યાત્મિક જગત હોય, સમયને દરેકને માન આપવું પડ્યું છે. મહાપુરુષો, સંતો, ભક્તો દરેક પુરુષે વર્તમાન સમયને માન આપી એમાંથી પોતાના જીવનને સાધ બનાવી ગયા છે. સમય પ્રમાણે વિચાર આવે, પરંતુ માનવ વિચાર કરી શું કરે? જીવ પાસે કેવલ પ્રાર્થના, સ્તુતિ, બંદગી સિવાય કોઈ આધાર નથી. મોટા ધણીનો વસીલો હોય, પછી ભલે ભરોસો હોય કે ના હોય તો પણ એના જીવનનું ધ્યાન આપણા ઈષ્ટદેવ ગુરુ મહારાજ રાખતા જ હોય છે. વિચારોની ધારા
શ્રદ્ધા અને વિશ્વાસના ઘરમાં મૂકી દઈ તો જ જીવન પસાર થાય એવું છે. બળ કરે કર્મ નિરૂપણમાં આ સૃષ્ટિ પર અનેક શૂરવીર પુરુષો થઈ ગયા છે, તો પણ વ્યાપક જે કર્મની જે ગાથા છે, પોતપોતાની સૌ ફરજ બજાવી ગયા છે, પણ ધારું પરિણામ નથી લાવી શક્યા. ધાર્યા પરિણામ આ સૃષ્ટિ પર જે મહાપુરુષો આવ્યા, અવતારી પુરુષો આવ્યા, એમના આવવા પહેલા દેવ દેવી અને દેવતાઓએ અવતાર લીધા હતા. અનેક દેવ પ્રેરણાદિક બની અને પરમાત્માના અવતારમાં સહાયરૂપ થયા છે. આપણા સનાતનમાં પહેલો યુગ, બીજો યુગ, ત્રીજો યુગ, ચોથો યુગ, એમાં 4 કોટવાળ. ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, ગરુડ અને હનુમાન. પરમાત્માને આ સૃષ્ટિ ઉપર ભક્તોની આશા પૂરી કરવા, સંતોની પ્રાર્થના સાંભળીને સંતોની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે આવા જ્યારે પુરુષો બધાય મળી જે સંસ્કાર, જે સંસ્કૃતિ આ ભારત ભૂમિ ઉપર સ્થાપી ગયા છે, એમના આદર્શમાંથી જે કોઈ શક્તિ ધરાવનાર પુરુષો ઉગ્રભાગી, અંકુરી, યોગ ભ્રષ્ટ અથવા જેના ઘરમાં 7 પેઢીથી ભક્તિ થતી હોય એ પરંપરામાં જન્મેલા બાળકો આ રીતે આ સૃષ્ટિ ઉપર આવા મહાન પુરુષોનો થોડો ઘણો પણ સાવ થોડો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા માતા તો ના બની શકે, પણ થોડો ઘણો લક્ષ્ય લઈ હજારો વર્ષો થયા તો પણ આજ આપણા સદશાસ્ત્રો હજારો માણસો આજ બેસી એ અવતારી પુરુષોની ગાથાને 7 દિવસ 9 દિવસ શ્રવણ કરતા હોય છે. શ્રવણ કરેલું મન ઉપર એની છાપ તો પડે જ છે. આજની તો કાળ બીજા અવતારે પણ અંદર પડેલું છે, એને સત માર્ગે દોરે છે. બીજું એવા જિજ્ઞાસુ હોય છે, હરિગુરુ સંતના જે સદગ્રંથો છે સાંભળ્યા પછી
શ્રવણ કર્યા પછી હરદમ એનું મનન કરતા હોય છે કે આવું કેવી રીતે થાય, કોશિશ કરતા હોય છે, લાવો જીવનમાં કંઈક કરીએ, થાય અને ના થાય છતાંય મહેનત કરતા હોય છે. સદગ્રંથોનો ખાસ એક વર્ગ છે ત્રીજો, સાંભળ્યા પછી મનન કર્યા પછી કેડ બાંધી જીવનના કોઈ પણ સમયનો કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કર્યા વિના આ સૃષ્ટિ પર પરમાત્મા સ્વરૂપી જે જે સાધુ સંતો મહાપુરુષો એમના ચરણે જઈ કઈ ના કઈ જીવનને સાધ બનાવવાની કોશિશ કરે છે અને અનંત બન્યા છે, અનેક બન્યા છે. એ સંસ્કાર, એ સંસ્કૃતિ, એની વેલી અમર, એનો પ્રવાહ આજ સુધી ખૂટ્યો નથી. કળિયુગમાં પણ આજ પણ દિવસે ને દિવસે મહાપુરુષના વચનો માનવ સમાજને બહુ જ ખેંચે છે. ગુજરાતની અંદર હમણાં તમે મોબાઈલમાં જોયું હશે, રામદેવજી મહારાજના મંડપ, હજારો માણસો અબીલ ગુલાલ કંકુ ઢોલ નગારા, એ પ્રેમ, એ મંડપને કેવો શણગારે છે. તમે એકવાર જોજો તો ખરા, માનવના મોઢા આમું જોજો, જ્યારે મંડપ ખડો થાય એ હર્ષના આંસુમાં ભેટીને જે રડે છે એનું દ્રશ્ય જોજો. ધર્મ પ્રેમ આજે પણ કેવો અકબંધ ટકી રહ્યો છે. આ પુરુષો અંતરિક્ષમાં રહી, આવા જે સાત પુરુષો દેવ પુરુષો અંતરિક્ષમાં રહીને પણ એવા જે જિજ્ઞાસુ પ્રેમીને નિમિત્ત બનાવીને પણ એને મદદ કરી, એને હિંમત આપી, એને પ્રેમ જગાડી, આવા ધર્મના જે આધાર છે એને આમ નામ જીવંત રાખે છે. રામદેવજી મહારાજના આખ્યાનના દ્રશ્યો તો જોજો. કૃષ્ણ જન્મ ઉજવે તમે એનું દ્રશ્ય જોજો. છોકરાને હુંડલામાં હુવરાવે, રોવે નહીં. કંઈક તો છે જ. હજારો માણસોને હિપ્નોટિઝમ કરે છે. આ કોઈ નવીન કથા તો છે નહીં કે કોઈ જાણતા ન હોય ને આનંદ આવે. જેને હજારો સાલ થઈ ગયા તોય હજી એમ કે કાલ થયું છે, કાલ બન્યું છે, એવું દ્રશ્ય ખરું થાય. વક્તાઓ, શ્રોતાઓ, ખબર નહીં માલિકની આ કેવી સૃષ્ટિ છે, કોણ કરતું હશે, કોણ કરાવતું હશે, એ તો પરમાત્મા જાણે, ગુરુ મહારાજ જાણે. પણ વર્તમાનને જ્યારે જોઈએ છે ત્યારે જીવનની કોઈ પણ સુખની ઈચ્છા કર્યા વિના ધર્મની પરંપરાને આજ જે માણસો જાળવે છે, જે આત્માઓ જાળવે છે, એવા આત્માઓને કોટી કોટી ધન્યવાદ. આ વસ્તુ સામાન્ય નથી. આ એક દિવસની નથી કે 12 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે પ્રસંગ આવે એવું નથી. જીવનને રંગતા ન આવડે તોય ચાલશે. રંગેલા હોય એની વચ્ચે બેહી તો જોવો, બીજા દિવસે રંગ લાગી જાય છે. દૂરથી હજારો કિલોમીટર દૂર હોય ને વિચારથી પણ પોતાના સુખને જો માનવ સેવી શકતો હોય તો હરિગુરુ સંતના જે રાહ છે એને કેમ ન સેવી શકે? સુતા સુતા વિચાર દ્વારા, સંકલ્પ વિકલ્પ દ્વારા અને પોતાના જે યાદી દ્વારા એને સેવી શકે છે.
કુંજળા હોય કુંજળા, સમુદ્ર કિનારે ઈંડા મૂકીને જતા રહે, 7-8 માસે આવે તોય પોતાના બચ્ચાને ઓળખી લે છે, એ સુરતાથી સેવે છે. વિછણ અસંખ્ય બચ્ચાને જન્મ દે છે અને તરત પીઠ ઉપર મૂકી દે છે અને પીઠને ખાઈને બચ્ચા મોટા થાય છે અને વિછણ મરી જાય છે. આવા હેત રાખો તમે રામથી. બહુ કઠિન છે. સરખે સરખી સાહેલી જળ ભરવા જાય, બોલે ચાલે કર તાળી લે, જેની બેડ સુરતા બેડલાની માય. આવા હેત હજારો કિલોમીટર રહીને પણ હરિ ગુરુ સંતના પરિવર્તનને, ગુણને, શબ્દોને આપણે એમાં આનંદ કરી શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ છીએ, યાદ કરી શકીએ છીએ. સામાજિક જગતમાં સામે નથી કોઈને ખબર તો પણ પોતાને જે ગમે છે એને યાદ કરીને જિંદગી કાઢી નાખે છે. તો હરિગુરુ સંત જે અંતર્યામી છે, જે કોઈની મહેનત એને વ્યાજ સોતી અનેક ઘણીને પાછી આપી છે. જે પ્રકારની મહેનત હોય. કબીર સાહેબે એક જગ્યાએ એવું લખ્યું છે, શાસ્ત્ર પુરાણમાં લીખી હે બાતા દોઈ, સુખ દેવે સુખ હોવે, દુઃખ દેવે દુઃખ હોય. આ સદશાસ્ત્રોનો સાર સાહેબે બતાવ્યો. પુરાણ શાસ્ત્રમાં 2 જ વસ્તુ છે, કોઈને સુખ દેશો તો સુખ મળશે, દુઃખ દેશો તો દુઃખ મળશે. જેને જીવનમાં આર પાર જે પુરુષોને કર્મના એક રજની પણ જેને શુદ્ધિ છે કે કર્મનો ઇન્સાફ કેવો છે, એ પુરુષો રાત દિવસ શબ્દ દ્વારા, વાણી દ્વારા, ગદ્ય દ્વારા અને પદ્ય દ્વારા, ગીતો દ્વારા અનેકવિધ માનવ સમાજને જાગૃત કરતા ગયા છે. જિંદગી રમતમાં ઘણા પુરુષોની જતી રહી છે. આ સંસારમાં જેને જિંદગીની પરવા નથી કરીનો મતલબ સંસાર નથી છોડી દીધો, બાલ બચ્ચા, ઘર બાર, વ્યવહાર ધંધો નથી છોડી દીધો, પણ સવારામ બાપા કહે છે માયામય દેખતા માયાથી મુક્ત થયા. આ જગતને દેખાણું ઓહો, આ બધા સંતો ભક્તોને બાલ બચ્ચા છે, સગા વાલા છે, વ્યવહાર છે, ધંધો છે, માયામય દેખતા, માયાની અંદર વ્યવહાર કરતા રહેતા છતાંય માયાથી મુક્ત થયા. આ મહાપુરુષોની કૃપા, આ ગુરુ પુરુષોની કૃપા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવીને મોક્ષ કર્યો. એ જ સુખદેવજી જનકના દરબારમાં ગુરુ કરાવવા જાય છે. મહાપુરુષો શું કહે છે સમજો. આ નથી સમજાય એવું. જે ભાગવતથી પરીક્ષિત રાજાનો મોક્ષ કર્યો એવા સુખદેવજી મહારાજ જનકના દરબારમાં જનક રાજાને ગુરુ બનાવવા માટે જાય છે. સવારામ બાપા લખે છે 7 દિવસ બહાર ઠેરાયા, 7 દિવસ બહાર રાખ્યા, અંદર ના આવવા દીધા. 7મા દિવસે અંદર આવ્યા. જો તમે હવે નજર દ્રષ્ટિ કેવું કામ કરે છે. જનક રાજાનો એક હાથ રાણીના ખંભા ઉપર હતો ને એક હાથ અગ્નિ ઉપર હતો. ડાબો હાથ અગ્નિ ઉપર હતો ને જમણો હાથ હતો પોતાની રાણી ઉપર હતો. દરવાજાની અંદર સુખદેવજી મહારાજ આયા ને જોયા ને ભાંગીને ભૂકો થઈ ગયા કે ઓહો, જનક તો માયામાં ડૂબેલા છે ને હું ગુરુ કરાવાયો. જે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને મોક્ષ કર્યો છે એટલું જેની પાસે જ્ઞાન છે છતાં જોઈજો, જનકને જ્યાં આ અવસ્થામાં જોયા કહો તો આ માયામાં
ગળા બોટ ડૂબેલા છે, આમાં મારો મોક્ષ કેવી રીતે થાય? માયામય દેખતા માયાથી મુક્ત થયા. દ્વાર ઉપર ઉભા છે. આટલો સંકલ્પ થયો ને તરત જ સપનું આવ્યું. ઉભા ઉભા જ સપનું આવ્યું. 1 સેકન્ડમાં જન્મ થયો, જવાન થયા, લગ્ન થયા, છોકરા થયા. બગીચામાં આંબો વાવ્યો, આંબાને કેરી આવી. છોકરાએ બધ ભરીને કીધું પપ્પા કેરી ખાવી છે. કેરી ઊંચી હતી, ઠેકડો માર્યો તો ઉંબરા ઉપર માથું ભટકાણું. તારે કીધું જનકે કેરી હાથમાં ન આવી. આવી ગહન વસ્તુ છે. બહારનો જે દેખાવ છે, બહારનો વેશભૂષા છે, બહારનું કર્મ છે, એમાં કદાચ કોઈ જોવા જાય, ભલે મહાપુરુષે ગુણ લખ્યા છે, સાધુ આવા હોય, સંત આવા હોય, ભગત આવા હોય, બરાબર છે. પણ કોઈ ખેલાડી હોય તો આ બધું હંતાડી રાખે ને ખરાબ છે ઈ જ બહાર રાખે તો એ તો ચોપટ રમીને જીતી ગયેલા છે. એ તો ગમે ને પછી એનું શોખટું હાલે ને, એ તો ગમે એવું ગાંડું કાઢે. અને પછી માણસ હું આંબીએ કે મહાપુરુષને ના આંબી શકે. ઓહો, આ બાપુમાં ચા કઈ ઠેકાણું. ખેલ ખેલ આ દુનિયામાં અમે જોયા છે પ્રત્યક્ષ, જેના વસ્ત્રોના ઢંગનો હોય, જેના જીવનના ઢંગનો હોય, છતાંય તન મનની જાણતા હોય. લાખો સાધુને સેવા છે. દરરોજ 15, 20, 25 સાધુ આવે છે. અવસર પ્રસંગે ઘણા આવે છે. મારી ઉંમરથી ગણો તો મારે 69 વર્ષ ચાલે છે. 12 વર્ષની ઉંમરથી શુદ્ધિ હતી. હજારો સાધુ તો જોયા છે ને. કોઈ એમ માને સાધુ નો જોઈને ખબર પડી જાય આના મશીન નથી કે અહીંયા અડાડે કે આ બાપુ બરાબર છે. જીવનમાં સદભાવનાથી પરમાત્મા રૂપ માનીને તમારે જે કરવું એ કરી લો, એ તમારા બેંકમાં જમા થઈ જાય. સંતો ભક્તોએ અત્યાર સુધી જેટલા ઇતિહાસ એને આ જ બતાવ્યું છે, બીજું કંઈ બતાવ્યું નથી. આ જોવાની કોઈની પાસે ચાવી નથી. તમે વિચાર તો કરો, જનક વિદેહી તરીકે વિશ્વ વિખ્યાત હતા, એટલે તો સુખદેવજી મહારાજ દ્વાર ઉપર જાય છે. એમને એમ નથી જતા. રાજમાં હોવા છતાંય વિદેહી હતા. બોલો, જેથી રાજને ઝૂંપડા, આખું નગરને આગ લાગી, બધાય ઋષિ મુનિઓ દોડ્યા હતા. એ ટાઈમે ઝૂંપડામાં હોય શું? કદાચ વધારાની 1 લંગોટી હોય, 2 કદાચ હોય, તો એવો સમય હતો. તો વાંહે સિપાહી આવીને કીધું કે મેલ હળગે છે જનક રાજાનો. તોય અષ્ટવિકરા અને જનક રાજા બે બેઠા છે. અષ્ટવક્રા પૂછે છે, મેલ હળગે છે કે જીનો હળગે જાય? આ વિદેય દેહ છતાં, વ્યવહાર કરતા છતાં પોતે જે દેહાભાસ છે, દેહાધ્યાસ છે, મારાપણું છે, હું પણ છે, અહંકાર છે, બધું જ ગુરુ ચરણે મૂકી દીધું. જબુબાએ કીધું, તમે મોકલો ત્યાં મેં જાઉં, તમે કહો તે લાવું, તમે કહો એને જ આપું, હું કરતા નહીં થાવું. સર્વે સત માનજો, પ્રભુને વચન કહ્યું. ગર્ભવાસમાં આવું આપણે વચન કર્યું છે. રવિ દાસી જીવણે કીધું, બહાર આવીને ભરમાયો. અંદર હતો તારે બરાબર કોલ કરાર કર્યો, તો બહાર આવીને બધું ભૂલી જાય. આયા એવી મજા છે, ભૂલી જવાય એવું છે. આમ તો સૃષ્ટિમાં કોઈ કમી હોય તો બતાવો. અનંત બ્રહ્માંડ કેવલ આપણા માટે જ બનાવ્યા છે, માનવ માટે. એમાંય માનવ, બધા માનવ માટે નહીં, ભાગશાળી માટે, પરમ ભાગશાળી માટે, ઉગ્ર ભાગશાળી માટે. માયા મળે એટલે મજા આવી જાય, એવી જે જીવની માન્યતા છે એ ભૂલ છે. માયા મેળવવાનો મમત ઘણો ઠાકર થી ફરે ઠૂઠ. સવારામ બાપાએ કીધું, માયા કેળવતા આવડવી જોઈએ. માયા કેળવતા ન આવડે તો ઈ માયા આનંદકારી, સુખદાયી છે, નાશવંત છે, છતાંય એની અંદર જીવ મૂંઝાય છે. બળદેવદાસ બાપા, સવારામ બાપાનો તોલ તમે જુઓ, આડે ધડ નથી. આપણે જ્ઞાનમાં કદાચ ફેરફાર થઈ જાય, બોલવામાં. એક એમનો રેખતો છે, સિંહણ કેરો સૂત જો પાંજરમાં પડસી, મને છેલ્લે લખ્યું છે એમને, છેલ્લી કડી.
ખેલાડુના ખેલથી તાબે થાશો કાળને, દાર સવો દિલગીર છે, છોડો જટ માયા જાળને. સાંભળજો. હવે એક ભજનમાં સવારામ બાપા શું કહે છે? માયા માર ખવરાવે તમને, બહુ જ કીધું વેદે બે ગમને, જાશો હાથે જમને, સૌ સંસારીઓ તારી મોહ માયાને નિવાર ખાય. માયા માર ખવરાવે તમને, માયા મારતી નથી. જો આ શબ્દનો તોલ જો, એક વાર જે બહુ લખી નાખ્યું એ પછી બીજી વાર ફરે ભરે નહીં, કારણ કે અનુભવ છે. છોડો ઝટ માયા ઝાડને, માયાને છોડવા નથી કીધી. ઝાડ શું છે? આપણને ગોઠવતા ન આવડે. ના પૈસો ગોઠવણ અહીંયા ગોઠવે, ના ખેતર લેવું અહીંયા ખેત લે, પછી રોજ હાય શેઢાતું બાજતા. આ ઝાડ. માયા કેળવતા આવડી છે કે તમે તલ મગ જેટલું અફીણ લો, 5 તોલા ખાવ તો મરો નહીં. પહેલા દે એને હોપારી જેટલું આપણને મરી જાય. ખેતીને કેળવતા આવડી જોઈએ, પૈસાને કેળવતા આવડવું જોઈએ, સમાજની અંદર બોલતા આવડતું, હાલતા આવડવું જોઈએ, વ્યવહાર કરતા આવડવું જોઈએ. માયાની કેળો ન એ જ માયામાં બધા મૂંઝાય છે ને. પણ સવારામ બાપુ એમ કહે છે માયા માર ખવરાવે તમને, મારે નહીં. નકે એમ લખવું છે ને માયા મારે તમને, માર ખવરાવે તમને. એક વાર, કારણ કે આનંદદાયી છે, સુખદાયી છે, અને કેવી છે પાછી. મરવું હોય તો એમ મરો, ત્રણેય ગુણને ત્યાગોમાં છેલ્લી કડીમાં છે માયા, મુવા પછી માણે. લે બોલો, ગોતી કાઢો. લે હાલો. અનુભવના ઘર તો બહુ અઘરા છે, એટલે બધે આ ઘેર જવું નથી. આજે કલાકાર આવ્યા છે ને, હજી 1-2 કલાકાર બાકી છે. હનુમાન જયંતિ છે, આનંદ કરીએ ભજનમાં. 2:15 થયા છે. આ એક જાહેરાત આમંત્રણ છે. વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ 5, એટલે આજથી 5મા દી, 7/4/2026 મંગળવાર, શ્રી રામભાઈ જેઠાભાઈ મોઢવાડિયા, મેણલભાઈ રામભાઈ મોઢવાડિયા, રાજુભાઈ રામભાઈ મોઢવાડિયા, જામનગર રોડ, નિર્વાણ ધામ યોગાશ્રમની બાજુમાં, વાડીએ, મુકામ રાણાવાવ. મોબાઈલ નંબર 98 79 1 66 5 13. આપને રામભાઈ જેઠાભાઈ મોઢવાડિયા, આ પરિવાર સેવક પરિવારને કંકોત્રી તો જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી પહોંચાડવાના છે, પણ જાહેરમાં સેવક પરિવારને આમંત્રણ આવે છે પ્રેમથી. હરિહર પ્રસાદ, ભજન, ગુરુ મહારાજની પધરામણી અને સત્સંગનો એવો ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે. એની નોંધ લેશો. વિશેષ નહીં કહેતા, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા યુગ પુરુષ આદિ આચાર્ય સવારામ બાપા, બંને પુરુષના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જ્યાં સાધુ સંતો એમને વંદન કરી, સાજિંદા કલાકારને આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. અંતરની શુભ આશીષ. સદાના માટે સુખી રહો, ખુશી રહો. અને હાચવીને રહો. આ યુદ્ધ હાલંતીમાં કીધું.